તો સરકારી બેંકમાં તેજીના કારણો જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, PSU બેંકમાં એક સારી અપસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે. શું કારણો બની રહ્યા છે? આજે બેંક ઇન્ડેક્સમાં તો આપણને શાનદાર તેજી જોવા મળી છે. બેંક ઇન્ડેક્સે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. તેમાં સૌથી વધુ અગર કહી શકાય કે સપોર્ટ આપનારું ઇન્ડેક્સ બન્યું છે એ છે સરકારી બેંક ઇન્ડેક્સમાં પણ આજે આપણને એક રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને અગર સિલેક્ટેડ શેર્સના પરફોર્મન્સની અગર જો હું વાત કરશું તો કેનેરા બેંકે લગભગ એક વર્ષમાં આપણને 49% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. ત્યાં જ બીજી તરફ યુનિયન બેંક, SBI, PNB, બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર્સમાં આપણને લગભગ 30%થી 18% પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે. બીજી તરફ અગર જો વાત કરીએ સતત રેલીની તો જાન્યુઆરીથી હાલ સુધીમાં લગભગ આપણને YTD ધોરણે 32% પોઝિટિવ રિટર્ન્સ આપણને સરકારી બેંક ઇન્ડેક્સમાં આપણને જોવા મળ્યા છે. હવે તેનું મેઇન કારણ શું છે? તો મેઇન કારણ એ છે કે 5 ડિસેમ્બરે અહીંયા પોલિસી પહેલાં આપણને સરકારી બેંક્સમાં એક સારી રેલી જોવા મળી રહી છે. ખાસ કરીને 5 ડિસેમ્બરે RBI જે છે તે 25 બેસિસ પોઈન્ટ દર ઘટાડી શકે તેવા સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. તે કારણસર અહીંયા આપણને એક રેલી અહીંયા કન્ટિન્યુ અહીંયા જોવા મળી રહી છે. તે સાથે 6 બેંકોના મર્જર અંગે જે અટકળો છે તેના પર પણ અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે. બીજી તરફ અગર બેંકના પરફોર્મન્સની વાત કરશું તો તેના પર પણ ખાસ કરીને ક્વાર્ટર 2માં મોટા પર્સનલ લોનમાં લગભગ આપણને 37% એક ઉછાળો જોવા મળ્યો છે. અને હોમ લોનની અગર જો વાત કરશું તો તેમાં પણ લગભગ 50%થી વધુનો એક કહી શકાય શાનદાર એક રેલી છે કે શાનદાર ઉછાળો અહીંયા આપણને જોવા મળ્યો છે. તેનો પણ એક સપોર્ટ જે છે તે અહીંયા આપણને સરકારી બેંક ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યું છે. તે સાથે અગર જો નજર કરશું તો અસેટ્સ ક્વોલિટીમાં પણ આપણે સતત એક સુધારો જોઈ રહ્યા છે. બીજી તરફ ક્વાર્ટર 2માં વાર્ષિક ધોરણે 9%ના ગ્રોથ સાથે બેંકે રેકોર્ડ નફો અહીંયા બુક કરતો આપણને જોવા મળ્યો છે. અને 49,456 કરોડ પર આપણે નફો જે છે તે વાર્ષિક ધોરણે અહીંયા આપણને નોંધાતો જોવા મળ્યો છે. તેનો પણ સપોર્ટ અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને સરકારી બેંક ઇન્ડેક્સ પર જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીનો વેલ્યુએશન જે છે હજી પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. અને તે સાથે સરકારી બેંકના અગર PBની વાત કરશું તો તે 1.4 ગણા પર આપણને જોવા મળી રહ્યા છે. અગર હું કમ્પેરિઝન કરું છું તો ખાસ કરીને કેનેરા બેંક જે છે તે લગભગ આપણને તેનું અગર PB રેશિયોની અગર જો વાત કરીએ છીએ તો તે 1.2 ગણી છે. ત્યાં જ યુનિયન બેંક, SBI, PNB અને બેંક ઓફ બરોડાની લગભગ આપણને 0.9 થી 1.6 ગણાની વચ્ચે જોવા મળી રહી છે. એટલે એક તરફ તો ખૂબ જ પરફોર્મન્સ સારું આપણને સરકારી બેંક ઇન્ડેક્સનું જોવા મળ્યું છે. સરકારી બેંકના ખાસ કરીને પરફોર્મન્સ સારા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ જે છે કે વેલ્યુએશન સસ્તા છે અહીંયા જોવા મળી રહ્યા છે, જેને કારણે પણ એક રેલી છે. અને RBI પોલિસી પહેલાં એક સારા સંકેતોનો પણ સપોર્ટ અહીંયા જે છે અહીંયાના હાલમાં જ આપણને સરકારી બેંક ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો.